हेलो स्टूडेंट्स, कॉस्ट एकाउंट में प्रक्रिया हिसाबों एक दाखलो शीखीशुं। आज दाखलो है गुजरात यूनिवर्सिटी बीकॉम सेमेस्टर 5 नवेम्बर 2024 परीक्षा में पूछायेलो है। तो सौप्रथम रकम समझी लीए। मल्ली मैन्युफेक्चरिंग कंपनी लिमिटेडना ચોપડામાંથી તેમના કારખાનાની બંને પ્રક્રિયાઓ અંગે નીચેની વિગતો મળી છે। તો જો અહીંયા પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 એની પૂરી ડિટેલ આપેલી છે। કેટલો માલ દાખલ કર્યો, પ્રત્યક્ષ મજૂરી, ઉત્પાદનના ખર્ચા, બગાડ, બગાડની વેચાણ કિંમત, આડ પેદાશ અને આડ પેદાશનું વેચાણ કઈ રીતે થાય છે એની માહિતી આપી છે। દરેક પ્રક્રિયાના ખાતા તથા આડ પેદાશના ખાતા તૈયાર કરો। આપણે આના પરથી પ્રક્રિયાના ખાતા તૈયાર કરવાના છે, બરાબર। તો પ્રક્રિયાના ખાતામાં સૌપ્રથમ પ્રક્રિયા 1નું ખાતું અને ત્યારબાદ પ્રક્રિયા 2નું ખાતું તૈયાર કરીશું। તો જો તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયાના ખાતાઓ, સૌપ્રથમ પ્રક્રિયા 1નું ખાતું। તો પ્રક્રિયામાં ઉધાર બાજુ પ્રક્રિયાના બધા ખર્ચાઓ દાખલ કરવાના હોય। તો જુઓ, સૌપ્રથમ દાખલ કરેલ કાચો માલ કેટલા એકમો દાખલ કર્યો? 5000 એકમો, એકમ દીઠ 30 રૂપિયા લેખે। તો 5000 એકમ આપણે કાચો માલ દાખલ કર્યો અને એક એકમ 30 રૂપિયા લેખે છે। તો 5000 એકમના 30 રૂપિયા પ્રમાણે કરીએ તો 5000 ગુણ્યા 30 એટલે 1,50,000 રૂપિયા થશે, બરાબર। ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી 70,000 રૂપિયા આપી છે, એટલે મજૂરીની રકમમાં 70,000 રૂપિયા લખીશું। ઉત્પાદનના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 80%, એટલે જેટલી પ્રત્યક્ષ મજૂરી છે એના 80%, તો 70,000ના 80% કરવાના છે। જવાબ આવશે 56,000 રૂપિયા। તો આ રીતે બધા ખર્ચાઓ આપણે લખી દીધા। હવે બગાડ, 500 એકમો બગાડ આપ્યો છે, તો બગાડના એકમો લખીશું 500, બરાબર। બગાડની વેચાણ કિંમત આપી છે 12 રૂપિયા। તો 500 એકમો જે છે 12 રૂપિયાના ભાવે વેચાશે। તો 500 એકમના 12 રૂપિયા પ્રમાણે કરીએ તો જવાબ આવશે 6,000 રૂપિયા, બરાબર। ત્યારબાદ આડ પેદાશ, અહીં આડ પેદાશ એટલે બાય પ્રોડક્ટ પણ નીકળે છે, બરાબર। તો 600 એકમો જે છે આડ પેદાશ નીકળે છે। તો આડ પેદાશ પણ પ્રક્રિયા ખાતે જમા થશે 600 એકમો। હવે એની પડતર શોધવાની છે, એ પછી છેવટે ખાતું બંધ કરીશું ત્યારે આપણને મળશે। તો હવે સૌ પ્રથમ ઉધાર બાજુનો સરવાળો કરીએ તો એકમો 5000, એ જ એકમો કુલ જમા બાજુ પણ લખી દઈશું 5000। એમાંથી 500 એકમોનો બગાડ, 600 એકમોની આડ પેદાશ, આ બંને બાદ કરીએ તો ડિફરન્સ આવે છે 3,900 એકમો, બરાબર। આટલા એકમો તૈયાર થયા હશે જેને આપણે પ્રક્રિયા 2 ખાતે લઈ જવાના છે, બરાબર। ખર્ચાની વાત કરીએ તો ઉધાર બાજુનો સરવાળો થાય છે રકમ 2,76,000 રૂપિયા। આપણે જમા બાજુ લખી દઈશું 2,76,000 રૂપિયા। 2,76,000માંથી 6,000 રૂપિયા બગાડની ઉપજ બાદ કરીએ તો બાકીની જે રકમ છે એ આપણી આડ પેદાશ અને પ્રક્રિયા 2માં જે માલ મોકલ્યો એનું હશે, બરાબર। તો એની રકમ કેટલી આવશે એ આપણે અહીંયા શોધવું પડશે। સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર, એના માટે શું કરીશું? 2,76,000માંથી 6,000 બાદ કરીએ એટલે તફાવતની રકમ આવે છે 2,70,000 રૂપિયા, બરાબર। આ આપણી સામાન્ય પડતર કહેવાય, સામાન્ય પડતર। એને આપણે ઉત્પાદનના એકમો વડે ભાગવાનું છે। કેટલા એકમો ઉત્પાદન થયા આ બંનેનું થઈને કરીએ આપણે તો 4,500 એકમો આવે, બરાબર। આમ ભાગાકાર કરીએ તો જવાબ આવશે 60 રૂપિયા, બરાબર। એટલે આ જે 3,900 એકમો છે 60 રૂપિયાના ભાવે ઉત્પાદન થયા હશે। 60 રૂપિયા પ્રમાણે કરીએ તો 3,900 ગુણ્યા 60, જવાબ આવશે 2,34,000 રૂપિયા। અને એ જ રીતે આડ પેદાશ, તો આડ પેદાશની પડતર પણ આ જ કહેવાય 60 રૂપિયા પ્રમાણે। તો 600 એકમો ગુણ્યા 60 રૂપિયા, આમ કરીશું તો જવાબ આવશે 36,000 રૂપિયા। તો આ રીતે અહીંયા પ્રક્રિયા 1નું ખાતું પૂરું થયું। હવે આડ પેદાશનું પણ ખાતું બનાવવાનું છે। તો આડ પેદાશ જે છે પ્રક્રિયાના ખાતામાં જમા થયું એટલે આડ પેદાશના ખાતામાં ઉધાર બાજુ લખીશું। પ્રક્રિયા 1 ખાતે 600 એકમો, એની પડતર કેટલી છે? 36,000 રૂપિયા।
હવે આડ પેદાશનું વેચાણ થશે તો અહીંયા બગાડની વેચાણ કિંમત આપી છે 12 રૂપિયા. 12 રૂપિયાના ભાવે આડ પેદાશનું વેચાણ થવાનું છે. બરાબર. આડ પેદાશનું વેચાણ જે છે પડતર પર 20% નફો ચડાવીને કરવાનું છે. તો જે પડતર આવી 60 રૂપિયા એના પર 20% નફો ચડાવવાનું છે. તો 60 રૂપિયા જે પડતર છે તમારી પ્લસ નફો ચડાવવાનો છે 20%. 60ના 20% એટલે કેટલા? 12 રૂપિયા. એનો અર્થ કે આડ પેદાશ કેટલા રૂપિયા વેચવાની છે? 72 રૂપિયામાં વેચવાની છે. તો 600 એકમો જે આડ પેદાશ છે આપણે 72 રૂપિયામાં વેચીશું. 600 એકમો ગુણ્યા 72 રૂપિયા, તો જવાબ આવશે 43,200 રૂપિયા. બરાબર. હવે ખાતું બંધ કરીએ તો જમા બાજુ એકમો 600, ઉધાર બાજુ પણ 600. જમા બાજુનો સરવાળો 43,200 રૂપિયા, ઉધાર બાજુ લખી દો 43,200. એમાંથી એની પડતર બાદ કરો 36,000, તો જે તફાવત આવે એ નફો હશે. કેટલો આવે છે? 7,200. આ 7,200 રૂપિયા નફો છે જે આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરીશું. ચાલો, તો પ્રક્રિયા 1 અને આડ પેદાશનું ખાતું પૂરું થયું. હવે પ્રક્રિયા 2. તો પ્રક્રિયા 1નું જે ઉત્પાદન છે એ પ્રક્રિયા 2 ખાતે લઈ જવાનું છે. જો અહીંયા લખ્યું છે કેટલા એકમો? 3,900 એકમો, 2,34,000 રૂપિયાના ભાવે પડતરના. બરાબર. તો એ અહીં લખી દઈશું. પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 3,900 એકમો અને રકમ છે એની 2,34,000 રૂપિયા. આ રીતે. હવે પ્રક્રિયા 2ની બધી વિગતો પણ લખી દઈએ. તો જુઓ, પ્રક્રિયા 2ના બીજા કયા ખર્ચા છે? તો દાખલ કાચો માલ કોઈ નથી, જે આપણે પ્રક્રિયા 1માંથી લાવ્યા એ જ છે. મજૂરી જે છે 96,000 રૂપિયા છે, લખીશું 96,000. ઉત્પાદનના ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 75%. તો 96,000 રૂપિયા જે છે એના 75% કરો, આવશે 72,000 રૂપિયા. ચાલો, પછી બગાડ કેટલો છે? 250 એકમો બગાડ છે અને બગાડની વેચાણ કિંમત એકમ દીઠ 31.20 રૂપિયા. તો 31.20 પ્રમાણે કરીએ તો 250 એકમો ગુણ્યા 31.20 રૂપિયા, જવાબ આવશે 7,800 રૂપિયા. બરાબર. આ રીતે બગાડ વેચ્યો હશે. હવે આડ પેદાશ કેટલી એકમોનું ઉત્પાદન થાય છે? 750 એકમો. બરાબર. એની પડતર આપણે પછી શોધવાની છે. તો હવે પ્રક્રિયા 2માં સરવાળો કરીએ. 3,900 એકમો ઉધાર બાજુ છે, જમા બાજુ લખી દઈએ 3,900. એમાંથી બગાડના 250 અને આડ પેદાશના 750. આ બંને એકમો બાદ કરીએ તો ટોટલ તૈયાર માલ ખાતે આપણે કેટલા લઈ જઈશું? 2,900 એકમોનું ઉત્પાદન થયું હશે. કારણ કે અત્યાર પછી કોઈ પ્રક્રિયા નથી, પ્રક્રિયા 2 છેલ્લી જ છે, એટલે આટલા માલ તૈયાર થયા હશે. હવે એની પડતર કેટલી? તો એ આપણે શોધવી પડશે. તો એના માટે સૂત્ર લખીશું. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર બરાબર, આ બાજુનો સરવાળો કરવાનો છે સૌ પ્રથમ. તો સરવાળો કેટલો થશે? અહીંયા 4,02,000 રૂપિયા. બરાબર. 4,02,000માંથી આ 7,800 આપણે બાદ કરવાના છે, એટલે આપણને સામાન્ય પડતર મળશે. બરાબર. તો આમાંથી આટલા બાદ કરીએ 7,800, તો સામાન્ય પડતર જે આવશે આપણી 3,94,200 રૂપિયા. બરાબર. આ આપણી થઈ ગઈ સામાન્ય પડતર. એને આપણે ઉત્પાદનના એકમો વડે ભાગવાનું છે. તો ઉત્પાદનના એકમો કેટલા? 2,900 અને આડ પેદાશ જે છે 750. બરાબર. આમ કરીએ તો 3,650 એકમો થશે. આના વડે ભાગીએ તો આપણને એક એકમની પડતર મળે છે 108 રૂપિયા, સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર. એનો અર્થ કે 2,900 એકમો 108 રૂપિયાના ભાવે તૈયાર થયા હશે. તો 2,900ના 108 પ્રમાણે કરીએ તો જવાબ આવશે 3,13,200 રૂપિયા. એ જ રીતે આડ પેદાશ 750 એકમો જે છે એ પણ 108 રૂપિયાના ભાવે તૈયાર થઈ હશે. તો 108 પ્રમાણે ગણીએ તો જવાબ આવશે 81,000 રૂપિયા. બરાબર.
સરવાળો કરો તો આ બાજુના પણ 4,02,000 થઈ રહે છે. તો આ રીતે પ્રક્રિયા 2નું ખાતું પણ પૂરું થશે. હવે આડ પેદાશનું ખાતું, તો જે આડ પેદાશ છે 750 એકમો 81,000 રૂપિયા. આડ પેદાશમાં અહીંયા આપણે લખીશું 750 એકમો 81,000 રૂપિયા. પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા, બરાબર. હવે એનું વેચાણ થશે આડ પેદાશનું. તો બગાડની વેચાણ કિંમત આપી છે 31.20 રૂપિયા, પણ એ નહીં લેવાનું. આપણે શું કરવાનું છે, આડ પેદાશનું વેચાણ આપેલું છે, વેચાણ કિંમત પર 25% નફો મળે તે રીતે, બરાબર. એટલે અહીં આપણે ગણતરી કરીને શોધવું પડશે. ધારો કે 100 રૂપિયા વેચાણ કિંમત, કેટલા ટકા નફો મળવો? 25. તો 25 રૂપિયા નફો, બરાબર, 25% પ્રમાણે. તો 100માંથી 25 બાદ કરો એટલે 75 રૂપિયા આપણી પડતર હશે, આ રીતે, બરાબર. હવે આપણે પદ મૂકવાનું છે કે 75 રૂપિયા જો પડતર હોય તો નફો 25 રૂપિયા. પડતર જો 75 રૂપિયા હોય તો નફો 25 રૂપિયા. માટે પડતર કેટલી છે? 108 રૂપિયા. 108 રૂપિયા જો પડતર હોય, નફો કેટલો? આમ કરીએ આપણે તો આપણને નફો મળશે, બરાબર, 36 રૂપિયા. એનો અર્થ એ થયો કે 36 રૂપિયા આપણે નફો ચડાવવાનો છે. હવે પડતર 108 રૂપિયા છે, પ્લસ આજે ગણતરી કરી 36 રૂપિયા નફો ચડાવવાનો છે. એટલે કે વેચાણ કિંમત કેટલી આવશે? 144 રૂપિયા, બરાબર. આડ પેદાશ આપણે 144 રૂપિયામાં વેચવાની છે. એટલે અહીંયા જે વેચાણ કરવાનું છે આડ પેદાશનું 750 એકમો 144 રૂપિયાના ભાવે, બરાબર. 750 એકમો છે અને 144 રૂપિયા, એટલે જવાબ આવશે તમારો 1,08,000 રૂપિયા. આ રીતે. ચાલો હવે ખાતું બંધ કરીએ. તો એકમો 750, અહીંયા પણ 750, બરાબર. જમા બાજુની રકમ આવે છે 1,08,000, એ જ ઉધાર બાજુ લખી દઈશું 1,08,000. તો ડિફરન્સ જે આવશે 27,000 રૂપિયા. આ તમારો તફાવત છે નફો, જે આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું, બરાબર. તો આ રીતે આપણું અહીંયા આડ પેદાશનું ખાતું પણ પૂરું થાય છે. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે.